ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણપતિ દાદા અને 3 ડોશીમાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ મજાની વાર્તા છે. આ ગણપતિજીના તહેવારમાં ગણપતિજીની દાદાની વાર્તાઓ જરૂર સાંભળજો મિત્રો. એક સમયની વાત છે. એક ગામમાં સરલા નામના એક ડોશીમા રહેતા હતા. તે ડોશીમા ભગવાન ગણેશની બહુ પૂજાપાઠ કરતા હતા, બહુ ભક્તિ કરતા હતા. સરલા ડોશીમાને 2 દીકરા હતા. બંને દીકરા એના ઘરે બારે સુખી હતા. દીકરા બહુ સુખ શાંતિથી રહેતા હતા, પોતપોતાના ઘરે ખુશ હતા. સરલા ડોશીમાની બસ એક જ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલાં તેમને ભગવાન ગણેશના દર્શન થાય. તે આ ભાવથી, ભક્તિભાવથી રોજ ગણપતિજીને પ્રાર્થના કરતા, પૂજાપાઠ કરતા, મંદિરે દર્શન કરવા જતા. એકવાર ડોશીમા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા અને તે સમયે ત્યાંથી એક સાધુ બાબા ત્યાંથી નીકળી રહ્યા હતા. તે સાધુ મહારાજે આ ડોશીમાની પ્રાર્થના કરતા જોયા. એમની પ્રાર્થના સાંભળી. તે સરલા ડોશીમા ભગવાનને કહી રહ્યા હતા, પ્રાર્થના કરી રહ્યા હતા કે ગણેશજી, હે પ્રભુ, મારા ઉપર કૃપા કરો. મારા મૃત્યુ પહેલાં, મારા મરતા પહેલાં હું તમારા દર્શન કરવા માંગુ છું. બસ ભગવાન, મારી આ છેલ્લી ઈચ્છા છે, પૂરી જરૂર કરો, પૂરી કરી દો. આમ પ્રાર્થના કરી રહ્યા હતા અને પેલા સાધુ મહારાજે આ સાંભળ્યું. એટલે તે સાધુ મહારાજ ડોશીમાને કહેવા લાગ્યા કે માં, જો તમારે મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને પ્રભુ ગણેશના દર્શન કરવા છે, તમે દર્શન કરવા માંગો છો, તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ. ભગવાન ગણેશના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરવા જોઈએ. પ્રભુને પામવા માટે પ્રભુને સમર્પિત થવું જ પડે છે, ત્યારે પ્રભુ મળે છે. આ સાંભળી ડોશીમા બોલ્યા, જો આવું હોય ને તો હું ગણપતિજીના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરીશ. દર્શન કરવા માટે હું જરૂર જઈશ, જો મને ભગવાન દર્શન આપે તો. પછી સરલા ડોશીમાએ તેમના છોકરાને તેમને યાત્રામાં જવું છે એવી ઈચ્છા જગાવી, એવું કહ્યું. એટલે તેમના છોકરાઓએ રાજી ખુશીથી તેમને માતાને, તે સરલા ડોશીમાને યાત્રામાં જવાની તેણે બધી જ વ્યવસ્થા કરી આપી. બધું જ સરસ મજાની વ્યવસ્થા કરી. અને એમના છોકરાઓ એમની માને કહે છે કે લો માં, આ તમારી તીર્થયાત્રાની ટિકિટ છે. તમે શાંતિથી, રાજી ખુશીથી તીર્થયાત્રામાં જાઓ અને પ્રભુના દર્શન કરો. સરલા ડોશીમાનો બીજો દીકરો બોલ્યો, માં, તમે એકલા યાત્રામાં કેવી રીતે જશો? કેવી રીતે કરશો? શું અમે કોઈ તમારી સાથે આવીએ માં? સરલા ડોશીમા બોલ્યા, ના ના ના, મારા વાલા દીકરાઓ, તમે અહીં રહી તમારા પરિવાર અને બાળકોને સંભાળો, તમારી ઘર ગૃહસ્થીને સંભાળો. હું શાંતિથી યાત્રા કરી આવીશ. તેમની વહુ બોલી, માજી, અમને તમારી બહુ યાદ આવશે. તમે જલ્દી આવજો અને અમે તમારી વાટ જોઈશું. પછી સરલા ડોશીમા તેમના દીકરાઓને ગળે મળીને ખુશ થયા, ખૂબ વાલ કર્યો, જેમ કે જ્યારે ફરી ક્યારે પાછા આવવાના જ નથી. તેમ એ બધાને ગળે મળ્યા. ઘરના બધા સભ્યોને હળી મળીને એ ગયા. પછી યાત્રામાં જવા નીકળી ગયા. સરલા ડોશીમા દેશના પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરમાં જઈને દર્શન કરતા અને ગણેશ ભગવાનના જાપ કરતા, એના નામના જાપ કરતા. ઓમ શ્રી ગણેશાય નમઃ, ઓમ શ્રી ગણેશાય નમઃ. આમ મંદિરે જઈને ભગવાનના જાપ કરતા, દર્શન કરતા. આમ શહેરોના મંદિરના દર્શનો માટે જાય છે. એકવાર સરલા ડોશીમા બીજા કોઈ મંદિરના દર્શન કરવા માટે નીકળે છે, જાય છે, ત્યારે બહુ વરસાદ આવે છે. એ મંદિરે પહોંચી જ ગયા હોય છે. એ સમયે બહુ તેજ વરસાદ પડે છે. એટલે જે ત્યાંનું મંદિર હોય, ત્યાંની જે ધર્મશાળા હોય, ત્યાં જાય છે, તેમાં રહી જાય છે. ધર્મશાળામાં રહે છે. ત્યાં ધર્મશાળામાં તેની મુલાકાત બીજી 2 ડોશીમા સાથે થાય છે, જે તેના જેટલી જ ઉંમરની હોય છે. ધર્મશાળામાં આ 3 ડોશીમા બેઠા વાતો કરતા હોય છે. એમાં પેલી 2 ડોશીઓ વાતો કરે છે. તેમાંથી એક કહે છે કે આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. વરસાદ બંધ થઈ જાય તો કાલ સવારે ગણપતિજીના દર્શન સારી રીતે થઈ જાય, પણ આ વરસાદ તો ઊભો જ નથી રહેતો. કેટલો જોરમાં આવે છે, ઊભો રહેવાનું નામ જ ક્યાં લે છે. વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે, બહુ ઠંડી લાગી રહી છે. લાય ધાબળો કાઢીને ઓઢી લઉં. એટલે બીજા ડોશીમા પણ બોલ્યા, જે એની જોડે હતા, કે હું પણ નવી શાલ કાઢી લઉં. બહુ ઠંડી લાગે છે, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે.
મારા છોકરા અને વહુએ મારા માટે નવી શાલ અને ધાબળો ખરીદીને લઈને આપ્યો છે મને મારી જાત્રા માટે. મારી શાલ અને ધાબળો બહુ મોંઘા લાવ્યા છે મારા વહુ અને દીકરાઓ. સરલા ડોશીમાં આ બંને ડોશીમાની વાતો સાંભળે છે. તે બંને ડોશીમાં તેના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને સરલા ડોશીમાં ભગવાન ગણેશના નામનો પાઠ કરી રહ્યા હતા. આ તરફ કૈલાસ પર ભગવાન ગણેશ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જ જોઈ રહ્યા હતા. ભગવાન ગણેશને વિચાર આવ્યો કે હું આ ત્રણેય ડોશીમાની પરીક્ષા લઉં. આમ વિચાર કરી ભગવાન ગણેશ એક ભિખારીનું રૂપ લઈને ધરતી પર આવ્યા. બહુ તેજ જોરદાર વરસાદ આવી રહ્યો હતો એટલે ભારે વરસાદમાં ભગવાન ગણેશ ભિખારી બનીને ત્યાં ધર્મશાળામાં આવ્યા જ્યાં આ ત્રણેય ડોશીમાં રોકાયા હતા અને વરસાદમાં પલળતા પલળતા બૂમ પાડીને કહી રહ્યા છે કે આ વરસાદમાં મારા પૂરા કપડાં ભીના થઈ ગયા છે. માં, મને બહુ ઠંડી લાગી રહી છે, મને કંઈ ઓઢવાનું આપો ને, હું બહુ ધ્રુજી રહ્યો છું, મારા કપડાં ભીના થઈ ગયા છે, હું ઠરી રહ્યો છું, મને કંઈ ઓઢવાનું આપો ને, મને કોઈ તમારી શાલ કે ધાબળો હોય તો આપો ને. આ ભિખારીનો અવાજ અંદર બેઠેલા આ ત્રણ ડોશીઓ સાંભળે છે. સૂતા સૂતા આડા પડતા પડતા આ બધું એને અવાજ સંભળાઈ રહ્યો છે ભિખારીનો. અને એમાં પહેલી એક ડોશી વિચાર કરે છે કે આ ભિખારી ક્યાંક મારો ધાબળો ના માંગી લે. એમ કરી આ મારો ધાબળો માંગી લેશે તો હું શું કરીશ? સૂતા સૂતા સાંભળે છે પણ મનમાં આમ વિચાર કરીને કે એવું વિચારે કે ક્યાંક માંગી લેશે તો હું ઘાટી ઊંઘમાં સૂતી હોય એવું નાટક કરું એટલે મારો ધાબળો, મારી શાલ બચી જાય. બીજી ડોશી પણ આવી રીતે આડા પડ્યા આવું વિચાર કરે છે સૂતા સૂતા કે મારી શાલ અને ધાબળો તો બિલકુલ નવા છે. જો મારી શાલ કે આ ધાબળો ભિખારીએ માંગી લીધો તો હું શું ઓઢીશ, હું શું કરીશ? એમ પર મારી વહુ અને મારા દીકરાએ આ શાલ અને ધાબળો મને નવા લઈ આપ્યા છે. હજી તો મારે આ શાલ અને ધાબળો કેટલાય વર્ષો વાપરવાના છે. ના 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 ના, મારો આ શાલ અને ધાબળો તો હું નહીં જ આપું. હું પણ સૂવાનું નાટક કરું, નહીં તો મારી નવી શાલ મારા હાથમાંથી ચાલી જશે. આમ વિચાર કરી એ ડોશીમાં પણ સૂવાનું નાટક કરે છે. પણ સરલા ડોશીમાં તો બહુ દયાળુ હતા, ખૂબ સારા સ્વભાવના હતા. તે બહાર આવ્યા અને આવીને જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજી રહ્યો છે, વરસાદમાં પૂરો પલળી ગયો છે અને થર થર કરીને ધ્રુજે છે. એટલે તેણે સરલા ડોશીમાએ ભિખારીને કહ્યું કે બેટા, ચિંતા ના કર, મારી પાસે સ્વેટર અને શાલ બંને છે, હું સ્વેટર પહેરી લઈશ, તું મારો આ ધાબળો લઈ જા. એમ પણ મારી જાત્રાનો અહીં છેલ્લો દિવસ છે આજે, કાલનું કાલે જોયું જશે. હવે જેવો જ સરલા ડોશીમાં તે ધાબળો ભિખારીને આપે છે તો જેવો જ આપે છે એવા જ ભિખારીમાં ભગવાન ગણેશ રૂપમાં આવી જાય છે, ગણેશ રૂપમાં પ્રગટ થયા. સરલા ડોશીમાં તો ભગવાનના દર્શન કરીને ગદગદ થઈ ગયા, આંખોમાં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા, પ્રભુ તમે મને દર્શન આપ્યા, હું તો તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો. ગણપતિજી બોલ્યા, માં, હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું, તમે મારી પરીક્ષામાં સફળ થયા છો માં, માંગો માં, તમારે શું જોઈએ છે? સરલા ડોશીમાં બોલ્યા, પ્રભુ, બસ મારી એક જ ઈચ્છા હતી, તમારા દર્શન કરવાની, જે તમે મને દર્શન આપીને પૂરી કરી દીધી. હવે મારી કોઈ ઈચ્છા નથી, પ્રભુ મને તમારા ચરણોમાં સ્થાન આપો. આમ કહીને સરલા ડોશીમાં ભગવાન ગણેશના પગે લાગવા માટે આવે છે. જેવા જ ભગવાનને ગણપતિ દાદાને પગે લાગે છે તેવા જ તેના પ્રાણ ઉડી જાય છે. તેમને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને તે વિમાનમાં ગણપતિજી અને ડોશીમાં બેઠા અને સ્વર્ગલોક ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે ડોશીમાં પડ્યા હતા, જ્યાં એનું શબ પડ્યું હતું, તે ડોશીમાં પાસે પેલા બે ડોશીમાં આવે છે જે અંદર હતા. તે આ ડોશીમાને જગાડવાની ખૂબ કોશિશ કરે છે, પણ ડોશીમાં તો ભગવાન ગણપતિજીમાં વિલીન થઈ ગયા હતા. માત્ર તેનું નશ્વર શરીર જ ધરતી પર રહ્યું હતું. ડોશીમાની આત્માને તો મોક્ષ મળી ગયો હતો. આસપાસના લોકોએ પણ આ ડોશીમાને જોયા અને બોલ્યા, આ માજી તો ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે,
પછી પેલી બે ડોશીઓ મંદિરના દર્શન કરીને પોતપોતાને ઘરે ગઈ અને સરલા ડોશીમાના વહુ અને દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા. તેમના દીકરાઓ જાણતા હતા કે તેમની માતાની આત્માને ભગવાન ગણેશે મોક્ષ પ્રદાન કરી દીધો છે. તો મિત્રો, આ હતી સરસ મજાની ગણપતિજી અને ડોશીમાની વાર્તા. જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. આ લક્ષ્મી અને ગણપતિજીની કથા કહેવા જઈ રહી છું. મિત્રો, હું તમારી માટે દિવાળીની શુભકામના સાથે ગણપતિજી અને માતા લક્ષ્મીની વાર્તા કહેવાની છું. જય ગણપતિ દાદા, જય મા લક્ષ્મી. મિત્રો, એક સમયની વાત છે. એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને એક ઘરના મંદિરમાં મા લક્ષ્મી અને ગણપતિજીની સ્થાપના કરી હતી. બ્રાહ્મણ નિત્ય નિયમથી તેમની સેવા પૂજા કરતા હતા અને બ્રાહ્મણી ભોજન બનાવતા અને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા, થાળ ધરાવતા હતા. બ્રાહ્મણના ઘરે બસ એક જ વાતની કમી હતી કે બંને પતિ પત્ની નાની નાની વાતોમાં ઝઘડ્યા કરે, નાની નાની વાતોમાં બહુ નોકઝોક કરે. બ્રાહ્મણી જો ભોજન બનાવે ને તો બ્રાહ્મણને કહે, લો ભગવાનને થાળ ધરાવી દો. તો બ્રાહ્મણ પાછા ફરી બોલે કે તું જ થાળ ધરાવી દે ને, મેં તો પૂજા કરી લીધી ને, મેં પૂજા કરી છે તો તું થાળ ધરાવ. આમને આમ બંને અનબન કરે. જ્યારે ભગવાનને સોડાવવાનો સમય થાય કે આરતીનો સમય થાય તો બ્રાહ્મણ કહે, તું આરતી કરી લે, અને બ્રાહ્મણી બોલે કે તમે આરતી કરી લો ને. ભગવાનને સોડાવવાનો સમય રોજ થાય એટલે નાની નાની વાતમાં આ બંને જણા પતિ પત્ની ઘણી ઉંમર થઈ હતી અને બંને ઝઘડ્યા કરે. તમે કરો, પેલો કે તું કર, એમ કરી બંને નાની નાની વાતમાં નોકઝોક કરીને ઝઘડતા રહે. પણ તોય આમ ને આમ બંનેનું જીવન ગુજરી રહ્યું હતું. એક દિવસ કાર્તિક મહિનો હતો. દિવાળીનો શુભ પવિત્ર દિવસ હતો. બ્રાહ્મણીએ ભોજન બનાવ્યું અને બ્રાહ્મણને કહે છે કે લો ભગવાનને થાળ ધરાવી દો ને. આ વખત ફરીથી બંનેમાં નોકઝોક થવા લાગી. ફરીથી બંને એકબીજા સામે તત કરવા લાગ્યા. પેલો કે તું ધરાવી દે, પેલી કે તમે ધરાવી દો. આમ કરી બંને થાળ ધરાવવાના બાબતે દિવાળીના દિવસે લડી રહ્યા હતા. એટલે ગણપતિજી અને મા લક્ષ્મી કહે છે, એકબીજા સાથે વાતો કરે છે કે આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો બહુ જ નાની નાની વાતોમાં લડ્યા કરે છે. આપણે કોઈ બીજા ઘરે જઈએ, અહીંયાથી ચાલ્યા જઈએ, બીજા ઘરે જઈને આસન ગ્રહણ કરીએ. આમ ગણપતિજી લક્ષ્મીજીને કહી રહ્યા હતા. એટલે આમ લક્ષ્મીજી અને ગણપતિજી બ્રાહ્મણના ઘર છોડી અને ચાલ્યા જાય છે. પછી થોડે દૂર એક ઘરે પહોંચ્યા તો ત્યાં જોયું કે દેરાણી જેઠાણી એકબીજા સાથે લડી રહી હતી, ઝઘડી રહી હતી. ઘરનું આંગણું ગંદુ વાસી પડ્યું હતું. એઠા વાસણ પડ્યા હતા. આમ તેમ વાસણો હેઠા જૂઠા વેર વિખેર પડ્યા હતા. ભોજન પાણીના કોઈ ઠેકાણા નહોતા, કોઈ વ્યવસ્થા જ હતી નહીં. લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને, આ ઘરે તો હું બિલકુલ નહીં રહું. પછી ત્યાંથી લક્ષ્મીજી અને ગણપતિજી બીજા ઘરે ગયા તો વહુ અને સાસુ એકબીજા સાથે લડી રહી હતી. બીજા ઘરે ગયા ત્યાં પણ સાસુ વહુ લડી રહ્યા હતા. ત્યાં પણ ગંદા વાસણ, કચરો, કપડાં, વાસી બધું એમને એમ જ પડેલું હતું. ત્યાં પણ જમવાના, ખાવા પીવાના, ભોજન પાણીના કોઈ ઠેકાણા ન હતા. એટલે લક્ષ્મીજી અને ગણપતિજી ત્યાંથી પણ ચાલ્યા ગયા. લક્ષ્મીજી અને ગણપતિજી હવે આવ્યા ત્રીજા ઘરે. ત્રીજા ઘરે આવ્યા તો નણંદ ભાભી એકબીજા સાથે ઝઘડી રહી હતી. એટલે આ જોઈને ગણપતિજી અને લક્ષ્મીજી ત્યાંથી પણ ચાલ્યા ગયા. ચોથા ઘરે ગયા તો ત્યાં પણ ભાઈ સગા ભાઈ એકબીજા સાથે લડી રહ્યા હતા. મા લક્ષ્મી ત્યાં પણ ન રહ્યા. ત્યાં પણ ઝઘડો ચાલી રહ્યો તે ત્યાંથી મા લક્ષ્મી અને ગણપતિજી નિરાશ થઈ ગયા અને ત્યાંથી પણ ચાલ્યા ગયા. હવે આમ ને આમ જ્યાં પણ મા લક્ષ્મી અને ગણપતિજી બીજા અલગ અલગ ઘરે જાય તો ત્યાં કંઈ ને કંઈ ખરાબ જોવે, કંઈ ને કંઈ એમને ખરાબ જોવા મળતું હતું. તે ક્યાંય ન રોકાયા. પછી લક્ષ્મીજી બોલ્યા, ગણપતિજીને કહે છે કે આપણને ફરતા ફરતા ઘણો સમય નીકળી ગયો.
સાંજ પડી પણ ક્યાંય ભોજન પાણી ન મળ્યા. ચાલો બ્રાહ્મણના ઘરે પાછા જતા રહીએ. એ આપણને નોકઝોક કરીને પણ થાળ તો ધરાવે છે, સમયે સમયે પૂજા પાઠ તો કરે છે, સમયે સમયે આપણને ભોગ અર્પણ તો કરે છે. આમ વિચાર કરીને પાછા મા લક્ષ્મી અને ગણપતિજી બ્રાહ્મણીના ઘરે ગયા. દ્વાર પર આવીને ઊભા રહ્યા તો તેમના ઘરમાંથી પકવાનોની સુગંધ આવી રહી હતી, પણ તેમના દરવાજા બંધ હતા. એટલે મા લક્ષ્મીએ દરવાજો ખખડાવ્યો અને મા લક્ષ્મીએ સાદ પાડ્યો અને બોલ્યા કે હું લક્ષ્મીજી છું અને ગણપતિજી પણ છે, દ્વાર ખોલો, અમે તમારા ઘરે આવ્યા છીએ. એટલે અંદરથી પેલી બ્રાહ્મણી બોલી, હું દરવાજો નહીં ખોલું. તમે મારા ઘરેથી પહેલાં કેમ ચાલ્યા ગયા અને હવે પાછા કેમ આવ્યા છો? એટલે મા લક્ષ્મીએ ગણપતિજી બંને બોલ્યા કે બ્રાહ્મણી, હવે અમે નહીં પાછા જઈએ, તમારા ઘરે જ રહીશું. બ્રાહ્મણી બહુ ચતુર અને હોશિયાર હતી. બોલી કે હું તમારી વાત ન માનું. તમે ફરીથી મારા ઘરે ચાલ્યા જાઓ તો પહેલાં મને વચન આપો, તો જ હું તમને અંદર આવવા દઈશ, તો જ હું દ્વાર ખોલીશ. લક્ષ્મીજી બોલ્યા કે માંગ, તારે શું જોઈએ છે તું માંગી લે. એટલે બ્રાહ્મણી બોલી, અન્ન દો, ધન દો, દૂધ દહીં ભંડાર દો, પુત્રનું પાલન આપો, સોનાનો અખાડો આપો, કુળ વધુ આપો, હાથી ઘોડા આપો, લાવ લશ્કર આપો. 12 વર્ષની મારી કાયા થઈ જાય, 12 વર્ષની મારા પતિ બ્રાહ્મણની કાયા થઈ જાય, આવું વચન આપો તો હું દ્વાર ખોલું. લક્ષ્મીજી બોલ્યા કે જા બ્રાહ્મણી, મેં તને વરદાન આપ્યું, તને આ બધું જ મળશે, જે તે માંગ્યું એ બધું તને પ્રાપ્ત થશે. પછી બ્રાહ્મણીએ દરવાજા ખોલ્યા. ગણપતિજી અને લક્ષ્મીજી અંદર પ્રવેશ કરે છે અને બ્રાહ્મણીને મા લક્ષ્મી કહે છે, તે તો અમને છેતરી લીધા, પણ જા, તને બધું જ મળશે, પણ તારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે. યાદ રાખજો મિત્રો, સાંભળજો. અહીં મા લક્ષ્મી એ બ્રાહ્મણીને કહે છે કે એક વાતનું તારે હંમેશા ધ્યાન રાખવું પડશે કે આજના દિવસે એટલે કે દિવાળીની રાત્રે તારા આંગણામાં ચોક પૂરીને ચૌમુખી દીવો, એટલે 4 દિવસનો જે આપણે દીવો કરીએ છીએ, ચૌમુખી દીવો આખી રાત તારા આંગણામાં પ્રગટાવજે. હું તારી 7 પેઢી સુધી બિરાજમાન તારા ઘરમાં રહીશ. આટલું કહીને ગણપતિજી અને લક્ષ્મીજી બ્રાહ્મણના ઘરમાં પાછા મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તેમની કૃપાથી બ્રાહ્મણના ઘરે સુખ સંપત્તિ સમૃદ્ધિ આવી ગઈ. હે ગણપતિજી મહારાજ, હે માતા લક્ષ્મી, હે મહાલક્ષ્મી, જેવી કૃપા તમે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર કરી, એવી જ કૃપા આ કથા કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનાર બધા જ પર તમે રાખજો. જય ગણપતિ દાદા, જય મા લક્ષ્મી. ગણપતિજી અને એક ગરીબ સ્ત્રીની આ વાર્તા છે. એક સમયની વાત છે. એક વિમળા નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી ગામમાં. તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી, પણ કહેવાય છે ને કે પૂર્વજન્મના કર્મના ફળ તો ભોગવવા જ પડે છે. તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા. તે સ્ત્રીનો પતિ હંમેશા બીમાર રહે. વિમળાને 4 છોકરા હતા. ઘરની બધી જ જવાબદારી, ખર્ચ બધું જ વિમળા પર હતું. વિમળા બિચારી વાંસના ટોપલા અને વાંસના પંખા બનાવીને વેચતી હતી. ઘણીવાર પૈસા મળે તો જમવાનું બને ઘરમાં, નહીં તો ભૂખ્યા સૂવું પડે. કોઈ વાર ચૂલો જગે અને કોઈ વાર ન પણ જગે. આટલી ગરીબી અને અપાર દુઃખ. એકવાર વિમળા વાંસનો ટોપલો અને વાંસના પંખા વેચવા માટે એક શેઠની ઘરે ગઈ. વિમળાએ ત્યાં એવી વાત સાંભળી કોઈના મોઢે કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા જ દુઃખો દૂર થાય છે. ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મ ગમે તેટલા ખરાબ હોય, ગમે તેવા હોય, પણ ગણેશજીની જો પૂજા કરવામાં આવે તો મનુષ્ય ધનવાન બની જાય છે. તેના બધા જ કષ્ટો વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદા હરી લે છે અને ધન સંપત્તિ આપે છે. ગણપતિજીની પૂજાનો આટલો બધો મહિમા સાંભળીને વિમળાએ મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે ગણપતિજીની મૂર્તિ લાવવા માટે તે
વિમળા દિવસ રાત ખૂબ મહેનત કરવા લાગી. રાત દિવસ વાંસના ટોપલા અને પંખા બનાવવા લાગી. બહુ મહેનત કર્યા પછી એ થોડા પૈસા ભેગા કરી શકે છે. એને ભગવાનની સેવા કરવી હતી, મૂર્તિ લાવી હતી, પૂજા કરવી હતી, માટે એ પૈસા ભેગા કરતી હતી. બહુ મહેનત કર્યા પછી થોડા ઘણા પૈસા એની પાસે ભેગા થઈ ગયા. એટલામાં ભાદરવો મહિનો પણ આવી ગયો. ગણેશ ચોથનો દિવસ પણ આવવાની તૈયારી. વિમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે બજારમાં મૂર્તિ લેવા માટે જાય છે. પણ વિમળાને જોઈને દુકાનદાર એવું કહેવા લાગે, જે દુકાને લેવા જાય એ દુકાનદાર એવું કહે કે તું નીચલી જાતિની છો, તું અછૂત છો, નીચી જાતિની છો, તને અમે ગણેશજીની મૂર્તિ નહીં આપીએ, હું તને ગણેશજીની મૂર્તિ નહીં આપું. આમ દુકાનદારે વિમળાને મૂર્તિ આપવાની ના કહી દીધી. બજારમાં 3 દુકાનો હતી. વિમળા એક પછી એક એમ 3 દુકાનમાં ગઈ મૂર્તિ લેવા માટે. પણ વિમળા જેવી દુકાનમાં જાય એવા દુકાનદાર વિમળાને જોઈને દુકાનવાળા તેને એવું કહે, દૂર ઊભું રહેવાનું કહે, મૂર્તિઓથી આગે ઊભી રહે એવું કહે, અને મૂર્તિ નાપવાની પણ ના પાડી દે કે તું અછૂત છો, માટે અમે તને મૂર્તિ નહીં આપીએ. દુકાનદારના મૂર્તિના ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ. બધી જ દુકાને ગઈ, ભટકી, પણ કોઈએ તેને ભગવાન ગણેશની મૂર્તિ આપી નહીં. નીચી જાતિની માનીને, અછૂત માનીને કોઈએ પણ ભગવાનની મૂર્તિ વિમળાને આપી નહીં. વિમળા બિચારી રડતી રડતી ઘરે આવી ગણપતિજીને સ્મરણ કરતી જાય છે અને રડતી જાય છે અને આમે ઘરે આવે છે. વિમળાએ પછી યાદ કરે છે. વિમળાએ તેની દાદી અને નાની પાસે એવી વાતો સાંભળી હતી, એવું સાંભળ્યું હતું કે બ્રહ્માંડમાં સૌથી પવિત્ર કંઈ હોય તો ગાયનું છાણ હોય. સૌથી પવિત્ર ગાયનું છાણ માનવામાં આવે છે. એટલે વિમળાએ મનમાં વિચાર કરીને નિર્ણય કર્યો કે ગાયના છાણની મૂર્તિ બનાવીશ ગણેશજીની, અને એ મૂર્તિની પૂજા અર્ચના કરીશ, અને એ મૂર્તિની પૂજા અર્ચના કરી અને ભગવાનને હું સમરીશ અને ભગવાનને મનાવીશ. આમ નિર્ણય કરીને વિમળાએ ઘરના એક ખૂણામાં ગાયનું છાણ લીપીને તૈયાર કર્યું, અને ભગવાનની મૂર્તિ પણ સરસ છાણની એણે બનાવી દીધી. ત્યાં એક લાકડાનું પાટિયું મૂક્યું અને એના પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી. હવે વિમળા પૂરી શ્રદ્ધા ભક્તિથી ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના કરે છે. ફૂલ, પૂજા, દૂધ, પ્રસાદ જેટલી તેની શક્તિ છે, જેટલું શક્ય છે તેટલું ભગવાનને અર્પણ કરી અને ભગવાન ગણેશની પૂજા પાઠ અને ભક્તિ કરે છે. અને આમને આમ પૂજા કરતાં કરતાં વિમળાને ભગવાનની પૂજા કરતાં કરતાં 10 દિવસ થઈ ગયા. હવે છેલ્લો વિસર્જનનો દિવસ આવે છે. જેવી રીતે ગામના લોકોએ પોતાના ઘરમાં રાખેલી ગણેશજીની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું, એવી જ રીતે ગામના બધાનું વિસર્જન કર્યા પછી બધા ગામવાળા ચાલ્યા ગયા બાદ એવી જ રીતે વિમળાએ પણ ગાયના છાણની મૂર્તિનું પાણીમાં વિસર્જન કર્યું. ગણપતિજીનું વિસર્જન કરી દીધું અને ગણપતિજીનો જય જયકાર કરતાં કરતાં ઘરે આવે છે. વિમળા જેવી જ ઘરે આવી તો તેણે જોયું કે તેનું ઘર ઝૂંપડીમાંથી મહેલમાં બદલાઈ ગયું. તેના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. તેનો પતિ પણ સ્વસ્થ થઈ ગયો. તેની બધી જ બીમારી, રોગો ચાલ્યા ગયા, દૂર થઈ ગયા અને સરસ સ્વસ્થ તંદુરસ્ત થઈ ગયો. ગણપતિજીનો ચમત્કાર જોઈને વિમળા અને તેનો પતિ ગણેશજીની જય જયકાર બોલાવા લાગ્યા. ભગવાનની જય જયકાર બોલાવે છે. ભગવાન ના તો નાત જાત જુએ છે કે ના કોઈ દેખાવ જુએ છે. ભગવાન તો માત્ર શ્રદ્ધા, વિશ્વાસ અને સાચું મન જુએ છે. એમને કોઈ રૂપિયા, પૈસા કે ધન દોલતની જરૂર નથી. એ ન કોઈ નાત જાત જુએ છે. હે ગણપતિજી, તમે જેવી કૃપા વિમળા પર કરી તેવી કૃપા બધા જ તમારા ભક્તો પર કરજો. પ્રેમથી બોલો જય ગણપતિ બાપા. ગણપતિ બાપાની જય હો. જો મિત્રો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રીચંદ નામનો એક વ્યક્તિ ભગવાન ગણેશનો બહુ મોટો ભક્ત હતો. તે ભગવાન ગણેશના બુધવારનું વ્રત રાખે. તો એક દિવસ રાતે સૂઈ રહ્યા હતા ત્યારે ભગવાન ગણેશ તેના સપનામાં આવ્યા અને કહે છે કે ભક્ત શ્રીચંદ, તું મારા બુધવારના વ્રત અને પૂજા સાચા હૃદયથી કરે છે તો મારી એવી ઈચ્છા છે
કે હવે આવતા બુધવારના દિવસે એક બાળકને જમવા માટે આમંત્રિત કરજે અને તેને પ્રેમથી ભોજન કરાવજે. આમ કરીશ એટલે તારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે શ્રીચંદ ઉઠ્યો ત્યારે આ સપનાની વાત તેની પત્ની નિર્મલાને કહી. શ્રીચંદની પત્ની નિર્મલા સ્વભાવથી બહુ કંજૂસ હતી. ક્યારે પણ કોઈને દાન પુણ્ય કરતી નહીં. એટલે નિર્મલા કહે છે, અરે શ્રીચંદને કહે છે કે શ્રીચંદને, અરે તમે પણ શું સપનાઓમાં વિશ્વાસ કરો છો? અરે આમ બાળકોને જમાડવાથી જો સુખ સમૃદ્ધિ આવે તો આપણા ભળ્યા ભંડાર હોત ને. જો તમે કહો છો એ પ્રમાણે જો દાન પુણ્યનું કાર્ય કરતા રહીશું તો જે થોડું ઘણું ઘરમાં છે ને એ પણ લૂંટાઈ જશે. આ સાંભળી શ્રીચંદ બોલ્યા, અરે નિર્મલા, એક જ બુધવારની તો વાત છે. એક બાળકને જ તો જમાડવાના છે. એક થાળી જો કોઈને જમાડી પણ દઈશું તો તારું શું બગડી જશે? એટલે નિર્મલા બોલી, ઠીક છે, બુધવાર તો આવવા દો, ત્યારે જોયું જશે. પણ શ્રીચંદને ખબર હતી કે નિર્મલા ફરીથી આ કાર્ય માટે આનાકાની કરશે જ. માટે ફરી શ્રીચંદ નિર્મલાને યાદ અપાવે છે, નિર્મલા, કાલે બુધવાર છે હો, તને યાદ છે ને? કાલે આપણે ભગવાન ગણેશના નામનું ભોજન કરાવવાનું છે એક બાળકને. તું એક કામ કરજે, કાલે કોઈ નાના બાળકને જમવા માટે આમંત્રણ આપી દેજે. આપણે તેને પ્રેમથી ભોજન કરાવીશું. નિર્મલા કંજૂસ અને ચતુર એટલે મનમાં ને મનમાં વિચારે છે કે કોઈ એક જ છોકરાને ખવડાવવાનું છે ને. છોકરું ચાહે મોટું હોય કે નાનું હોય, મતલબ તો જમાડવાનો છે. જો હું કોઈ નાના એવા બાળકને જમાડીશ તો એ ઓછું જમશે અને મારું ખાવાનું બચી જશે. સાંજના સમયે મેદાનમાં બહુ બધા બાળકો રમતા હોય છે. ત્યાં જઈને જોઈશ અને એક છોકરાને જમવા બોલાવી આવીશ. અને આ તરફ ભગવાન ગણેશ કૈલાસ પર બધું જ જોઈ રહ્યા છે અને નિર્મલાની મનોવૃત્તિ જાણી લે છે અને કહે છે કે અચ્છા, એક નાના એવા બાળકને જમાડવા માટે નિર્મલા તો આટલું બધું વિચારી રહી છે. હવે તો મારે પરીક્ષા કરવી જ પડશે. હવે તો મારે લીલા કરવી જ પડશે. મારા નામનું જ ભોજન છે, હું પાછળ કેમ હટું? મને જ આમંત્રણ છે. સાંજના સમયે મેદાનમાં છોકરાઓ રમી રહ્યા હોય છે. એટલે નિર્મલા મેદાનમાં સૌથી નાનું બાળક હોય તેને શોધવા લાગી. એટલે કૈલાસ પર્વત પર ગણેશજી વિચારે છે કે હવે મારે નાના બાળકનું રૂપ લેવું પડશે. નિર્મલા નાના બાળકને શોધી રહી છે અને મનમાં ને વિચારે છે કે અહીં તો બહુ બધા છોકરાઓ રમી રહ્યા છે. અહીં નાનું છોકરું કેવી રીતે શોધવું? આ તરફ ભગવાન ગણેશ નાના એવા બાળકનું રૂપ લે છે અને ધરતી પર આવ્યા અને મેદાનમાં બાળકો સાથે રમવા લાગ્યા. હવે નિર્મલાને આ નાનું બાળક દેખાઈ ગયું જે ભગવાન બનીને આવ્યા હતા. એટલે નિર્મલા તે નાના બાળક પાસે આવી અને બોલી કે સાંભળ બેટા, તું કાલે મારા ઘરે ખાવા આવી શકીશ? હું તને ભોજન માટે આમંત્રણ આપવા આવી છું. અહીં નજીક જ મારું ઘર છે, તારા ઘરે પૂછીને આવી જજે. એટલે ગણેશજીના રૂપમાં ભગવાન બોલ્યા, સારું માં, હું કાલે જમવા માટે આવી જઈશ. અને નિર્મલા તો મનમાં બહુ ખુશ થઈ ગઈ કે સારું છે, આ નાનું એવું બાળક છે, કેટલું ખાવાનું, થોડું એવું તો જમશે, મારું કામ સરળ થઈ ગયું. બીજા જ દિવસે ભગવાન ગણેશ નાના બાળક બનીને નિર્મલાના ઘરે આવ્યા અને નિર્મલાએ તે બાળકને 2 પૂરી, થોડો શીરો, થોડું શાક અને થોડી ખીર પીરસી દીધી. ગણપતિજી તો ફટાફટ એ બધું ખાઈ ગયા. ફરી બોલ્યા કે માં, ભોજન તો બહુ સ્વાદિષ્ટ બન્યું છે, પણ મને હજી વધારે ખાવાની ઈચ્છા છે. મને હજી ખાવાનું આપો, હું હજી ભૂખ્યો છું. બાળકની વાત સાંભળી શ્રીચંદ બોલ્યો, નિર્મલા, રસોડામાં જઈને જમવાનું લઈ આવ અને આ બાળકને આપ. લાગે છે જમવાનું બહુ સરસ છે, સ્વાદિષ્ટ છે. નાના બાળક તો ભગવાનનું રૂપ હોય છે. આ બાળકને આપણા દ્વારા પીરસેલું ભોજન ભાવ્યું છે. આ તો આપણા માટે બહુ ખુશીની વાત છે. નિર્મલા બોલી, સારું બેટા, તો આ થોડી ખીર છે વાટકામાં, એ ખા, ત્યાં સુધી હું બીજું જમવાનું લઈ આવું. અને આમ નિર્મલા ભોજન બીજું લઈને પીરસે છે. જેવું નિર્મલા પીરસે એવું ભગવાન ગણેશ ખાઈ જાય. આમ જેટલું નિર્મલાએ બનાવ્યું હતું એ બધું જ શ્રી ગણેશ ખાઈ ગયા. બધું જ ભગવાન ખાઈ ગયા. અને ફરી નિર્મલાને કહે છે ગણપતિજી, માં, હજી ભૂખ્યો છું, મને ખાવા આપો. બાળકની વાત સાંભળીને નિર્મલાને કંઈ સમજમાં આવતું નથી. એ વિચાર કરે છે
કે મેં તો જેટલું બનાવ્યું હતું એ બધું જ પીરસી દીધું, પણ હજી આ બાળક ધરાતો નથી. બધું જ ખાઈ ગયો તો પણ હજી ભૂખ્યો છે કરે છે. ભગવાનના રૂપમાં બાળક નિર્મલાને વારંવાર કહી રહ્યા છે કે માં, હજી ભૂખ લાગી છે, હજી ભૂખ્યો છું, ખાવા આપો. અને નિર્મલાને તો ગુસ્સો આવે છે અને બોલી કે હવે હું તને શું આપું? મેં જેટલું પણ ખાવાનું બનાવ્યું હતું એ બધું જ તને ખવડાવી દીધું, તું ખાયા જ કરે છે. એટલામાં શ્રીચંદ બોલ્યો, હે નિર્મલા, મને તો આ ચમત્કારી બાળક લાગે છે. અને આમંત્રણ નિર્મલા, અતિથિ તો ભગવાનનું રૂપ હોય છે, આમ પણ અતિથિ ભગવાન કહેવાય. આ બાળકની વાતને તો માનવી જ પડશે આપણે. આ જેમ કહે એમ આપણે કરવું જ પડશે. એટલામાં તે બાળક બોલ્યો, માં, હજી તમારા ઘરમાં ભોજન ખલાસ નથી થયું. ભંડાર ઘરમાં મગ અને ચોખા મૂક્યા છે, ઘરમાં દહીં છે, એ બધું જ લઈ આવો. નિર્મલા આ બાળકની વાત સાંભળીને વિચારવા લાગી કે આ બાળકને કેવી રીતે ખબર કે અમારા ઘરમાં ક્યાં શું મૂક્યું છે? કંઈ ખબર નથી પડી રહી કે આ શું થઈ રહ્યું છે. મને તો આ બાળક પર બહુ ગુસ્સો આવે છે. બહુ ખવડાવી દીધું, બધું જ ખાઈ ગયો, હજી ખાયા જ કરે છે. ભગવાનના રૂપમાં બાળક બોલે છે કે જે ઘરમાં જે દાળ હોય, જે ચોખા હોય તે બધું જ લઈ આવો માં. નિર્મલા તો ઘરમાંથી કાચી દાળ, લોટ, ચોખા, મગ જે પણ મૂકે છે તે બધું જ ખાઈ જાય છે. ભગવાન ફરી નિર્મલાને કહે છે, માં, તમે ભંડાર ઘરમાં જે ઘઉંની બોરી મૂકી છે તે પણ લઈ આવો. નિર્મલા તો તે બાળક જેમ તેમ ખાય તેનો જીવ જાય છે. એ બાળક બધું ખાયા કરે, નિર્મલાનો જીવ જાય અને બડબડાટ કરતી ગુસ્સે થતી બધું જ આપતી જતી હતી. ગુસ્સામાં આપતી હતી. મનમાં બોલે કે અરે, આ બાળક છે કે કોઈ ભૂત જેને હું ઘરમાં લઈ આવી છું? હું તો નાનું બાળક સમજીને લાવી હતી કે ખીર ખાશે તો કેટલી ખાશે, થોડુંક એવું તો ખાશે, પણ આ તો બધું જ સાફ કરી જશે. હે રામ, હું હવે શું કરું? નિર્મલા તો શ્રીચંદ પર ગુસ્સો કરે છે. તે કહે છે કે જમાડો હજી બાળકને, એટલે બધું સાફ થઈ જાય, આપણા ભંડાર ખાલી થઈ જાય. શ્રીચંદને ખબર પડી જાય છે કે આ કોઈ સાધારણ બાળક નથી. શ્રીચંદ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે અને બોલે છે કે પ્રભુ, હું તમને ઓળખી ગયો છું કે તમે આ નાના બાળકના રૂપમાં નિર્મલાને સંદેશ આપવા માંગો છો. પણ નિર્મલા હકીકતમાં ગભરાઈ ગઈ. પ્રભુ, તમે અમને માફ કરો, ક્ષમા કરો. નિર્મલા તો રડવા જ લાગી. જ્યારે નિર્મલા ઘરમાંથી બધું જ ખવડાવી દે છે અને કશું જ પણ નથી રહેતું, અન્નનો દાણો પણ નથી રહેતો, ત્યારે ભગવાન શ્રી ગણેશ પ્રગટ થયા. ભગવાનને જોઈને શ્રીચંદ હાથ જોડીને પગે લાગે છે અને નિર્મલા પણ બાળકથી ભગવાન થયા એટલે એ પગે લાગે છે. આ જોઈને એ ચોંકી ગઈ. બાળકમાંથી શ્રી ગણેશ ભગવાનનું સ્વરૂપ થયું. એ આશ્ચર્ય પામી. ભગવાન ગણેશ નિર્મલાને કહે છે કે માં, ભોજન જમાડવામાં કેમ કંજૂસી કરો છો? તમારે તો માત્ર એક બાળકને જમાડવાનો હતો અને એમાં પણ તમે સૌથી નાનું બાળક હોય તેને જમાડવાનું વિચાર્યું, જેથી તે વધારે ન જમે. બસ આ માટે મેં બાળકના રૂપમાં તમને શિક્ષા આપી. ક્યારેય પણ કોઈ અતિથિને ભોજન માટે આમંત્રણ આપો, સાચા હૃદયથી, કોઈ કપટ વગર ભોજન પીરસો અને જમાડો. પ્રેમપૂર્વક દાન પૂન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, ધન વૈભવ, અન્નના ભંડાર ભર્યા રહે છે. ભગવાનની વાત સાંભળી નિર્મલા માફી માંગવા લાગી. પ્રભુ, મને ક્ષમા કરી દો. હું ક્યારે પણ કંજૂસી નહીં કરું. સદાય ઈચ્છા શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરીશ અને અતિથિ મહેમાનોને જમાડવામાં ક્યારેય કંજૂસી નહીં કરું. પછી ભગવાન ગણેશ શ્રીચંદ અને નિર્મલાને આશીર્વાદ આપે છે. જેટલું પણ ભગવાને ખાધું હતું એના 4 ગણું પાછું કરીને આપે છે. રસોડામાં મૂકી દીધું અને ભગવાન ગણેશ જતા સમયે નિર્મલાના ઘરની જમીન પર એક લાત મારી. એનાથી એક સુંદર મહેલ બની ગયો. શ્રીચંદને તેની ભક્તિનું ફળ મળી ગયું અને નિર્મલાને શીખ મળી ગઈ. તો મિત્રો, આ હતી સરસ મજાની શ્રી ગણેશ ભગવાનની વાર્તા. જો તમને વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગણેશ વિસર્જનની કથા આપણે સાંભળીશું. ગણેશજી હવે આપણાથી વિદાય લેવાના છે, તો હવે આપણે એમના વિસર્જનની કથા સાંભળીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગં ગં ગણપતયે નમઃ. ઓમ નમઃ શિવાય. હરે કૃષ્ણ. પ્રિય ભક્તો, આજે આપણે સાંભળીશું ગણેશ વિસર્જનની દુર્લભ કથાઓ, જે લગભગ તમે નહીં સાંભળી હોય.
આ ગણપતિજીની કથા સાંભળવાનો કેટલો મહિમા છે એ તમને આગળ સમજાશે. માટે મિત્રો વિડીયો અંત સુધી જુઓ. ગણપતિજીને નવા જીવનની શરૂઆત અને બાધાઓ વિઘ્નોને દૂર કરવા વાળાના રૂપમાં ઓળખાય છે, આવું માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જવામાં આવે છે, તો એમની સાથે સાથે ઘરની બધી બાધાઓ અને વિપત્તિઓને શ્રી ગણેશ ભગવાન તેમની સાથે લઈ જાય છે. આજની આ સ્પેશિયલ ગણેશજીની કથામાં સાંભળો ભગવાન ગણેશજીના અણસાંભળેલી કથાઓ જે તમે નહીં સાંભળી હોય ક્યારેય. શ્રી ગણેશ ભગવાન આદિ અને અંત રહિત પરમ બ્રહ્મ છે, જેની પૂજા કરી સ્વયં પાર્વતીજીએ ગણેશજીને એમના પુત્રના રૂપમાં મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી ગણેશ ભગવાન એક એવા ભગવાન છે જેની સ્વયં પૂજા શ્રી હરિ અને શિવજીએ કરી હતી. તો તમે બધા જ ભક્તગણો પ્રથમ પૂજનીય ગણેશજીને તમારા મંગલ કામના માટે આ કથા સાંભળજો અને પ્રાર્થના કરજો. ગણેશ પુરાણમાં કહેવાયું છે કે જે મનુષ્ય ગણેશ પૂજા, વિસર્જન અને કથા સાંભળે છે એમાં થોડો એવો પણ ભાગ લે છે, થોડા અંશ માત્ર પણ તમે આ પૂજામાં કે વિસર્જનમાં કે થોડી એવી કથા સાંભળવામાં તમે ભાગ લો છો, તો એ ધન, લક્ષ્મી, સુખ, સંપત્તિથી પરિપૂર્ણ થઈ આનંદપૂર્વક જીવન વ્યતીત કરી અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ ગણેશ પુરાણમાં વર્ણન કરેલું છે. મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી વેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસથી મહાભારત કથા શ્રી ગણેશજીને એક જ ધારી 10 દિવસ સુધી સંભળાવી હતી, જેથી શ્રી ગણેશજીએ મહાભારત લખી. 10 દિવસ બાદ જ્યારે વેદ વ્યાસજીએ આંખો ખોલી તો જોયું કે 10 દિવસની અતિશય મહેનતથી લખ્યા બાદ શ્રી ગણેશજીનું તાપમાન બહુ વધારે વધી ગયું છે. પરંતુ વેદ વ્યાસજીએ નજીકના સરોવરમાં જઈને ઠંડા કર્યા શ્રી ગણેશજીને. શ્રી ગણપતિજીનું શરીરનું તાપમાન ન વધે માટે વેદવ્યાસજીએ સુગંધિત માટીનો લેપ ગણેશજીના શરીર પર લગાવ્યો. આ લેપ સૂંઘવાથી અને આ લેપ લગાવવાથી ગણેશજીનું શરીર એકદમ અકળાઈ ગયું. અનંત ચતુર્થીના દિવસે જ્યારે મહાભારતના લેખનનું કામ પૂરું થયું તો ગણેશજીનું શરીર જળાઈ ગયું. બિલકુલ હલવાના ન કારણે એમનું શરીર પણ ધૂળ માટીથી જામી ગયું. એના શરીર પર ધૂળ માટી જામી ગઈ. પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરી એમનું શરીર સાફ કર્યું. માટે ગણપતિજીની 10 દિવસ સુધી સ્થાપના કરવામાં આવે છે અને ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આ તહેવારને મનનો મેલ હટાવવાનો પર્વ પણ કહેવામાં આવે છે, મનાય છે. આવું એક કથા અનુસાર એક સમયે માળી અને સુમાળી 2 રાક્ષસ હતા જે શિવજીને સમર્પિત હતા. સૂર્યદેવે એ રાક્ષસોને એના પાપોના કારણે એને મારવાના હતા. રાક્ષસોએ શિવજીને પ્રાર્થના કરી કે એ એમની રક્ષા કરે, ત્યારે શિવજીએ એમની રક્ષા માટેનું વચન આપ્યું અને તેમણે સૂર્યદેવને એમના ત્રિશૂળથી મારી નાખ્યા. ત્રિશૂળનો ઘા કર્યો, સૂર્યદેવને વાગ્યો અને આખી દુનિયામાં અંધકાર છવાઈ ગયો. આખી દુનિયા અંધકારમાં ડૂબી ગઈ. ભગવાન શિવે ત્રિશૂળથી સૂર્યદેવને માર્યા. ત્રિશૂળના ઘા વાગવાથી સૂર્યદેવની ચેતના નષ્ટ પામી અને એ તરત જ રથથી નીચે પડવા લાગ્યા. જ્યારે કશ્યપ ઋષિએ જોયું કે એમનો પુત્ર મરણ અવસ્થામાં છે તો એ છાતીએ લગાવીને બહુ રડવા લાગ્યા. બધા દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બધા જ ભયંકર રડવા લાગ્યા. ત્યારે બ્રહ્માના પૌત્ર તપસ્વી કશ્યપ ઋષિએ શિવજીને શ્રાપ આપ્યો અને એ બોલ્યા કે જેમ આજે તમારા પ્રહારના કારણે મારા પુત્રની આ દશા થઈ છે, એવું જ તમારા પુત્રનો હાલ થશે, તમારા પુત્રની દશા થશે. તમે સ્વયં તમારા પુત્રનું મસ્તક કાપશો. આ શ્રાપના કારણે એવા સંયોગ બન્યા કે મહાદેવને શ્રી ગણેશજીનું માથું કાપવું પડ્યું. જ્યારે ભગવાન શિવે ગણેશજીનું માથું કાપ્યું તો માતા પાર્વતીના વિલાપ કરવાથી અને એમના આગ્રહ કરવાથી
શિવજીએ મસ્તકની જગ્યાએ હાથીનું માથું લગાવ્યું, પણ આ હાથીનું મસ્તક બહુ અદ્ભુત હતું. તો આ હાથીની જે મસ્તક છે, આ હાથી હતો, એની કથા મિત્રો આ પ્રમાણે છે. એકવાર સ્વર્ગથી પાછા આવતા દુર્વાસા ઋષિએ ઇન્દ્રદેવને પારિજાત ફૂલની જે માળા હતી એ ભેટ આપી અને આશીર્વાદ આપ્યો કે આ જેના મસ્તક પર હશે, આ પારિજાત પુષ્પની માળા જેના મસ્તક પર હશે તે તેજસ્વી અને પરમ બુદ્ધિમાન હશે, સંસારમાં પ્રથમ પૂજ્ય હશે. દુર્વાસા મુનિએ આવો આશીર્વાદ આપી અને એ માળા ઇન્દ્રદેવને આપી. દેવી લક્ષ્મી એના પર કૃપા કરશે અને એ ભગવાન વિષ્ણુના સમાન પૂજનીય હશે. ત્યારે ઇન્દ્રદેવે એ પારિજાત પુષ્પની માળા હાથીના માથા ઉપર મૂકી દીધી. હાથી મતવાલો એટલે કે નશામાં, મદના નશામાં હતો, એ ખમણના નશામાં હતો થઈને તે પુષ્પની માળાને તેણે પગમાં કચરી નાખી. હાથીએ એ માળા પગેથી કચરી અને મસ્તક પર રાખી હતી. એટલે એ મસ્તક પર રાખવાના પ્રભાવથી જ્ઞાની થઈને જંગલમાં ભાગી ગયો. દુર્વાસા ઋષિ એના અપમાનના કારણે ક્રોધે ભરાઈને ઇન્દ્રને શ્રીહીન થવાનો એને શ્રાપ આપ્યો. હાથી પારિજાત પુષ્પના પ્રભાવથી અને દુર્વાસા ઋષિના આશીર્વાદના અનુસાર પરમ જ્ઞાની તો થઈ ગયો, પણ મદમસ્ત હતો, ઘમંડના નશામાં આવીને અન્ય જાનવરોને કષ્ટ પીડા આપવા લાગ્યો. કશ્યપ ઋષિના શ્રાપનો હવે ફળવાનો એનો સમય આવી ગયો. એ શ્રાપના ફળવાનો સમય આવ્યો માટે શિવજીના ત્રિશૂળથી ગણેશજીનું માથું વીંધવામાં આવ્યું. શિવજીએ ગણેશજીનું માથું વીંધી નાખ્યું. હવે બીજી તરફ દુર્વાસા મુનિના આશીર્વાદ રૂપી માળાથી હાથીનું મસ્તક જ્ઞાની થઈ ગયું હતું, પણ ઉત્પાત હાથીના કોપને શાંત કરવા તથા ગણેશજીને પ્રથમ પૂજનીય બનાવવા માટે હાથીનો સંહાર કરવો જરૂરી હતો અને જ્ઞાનના સંચય માટે એના ગુણવાન માથાને સુરક્ષિત રાખવું જરૂરી હતું. એક તો હાથીના ઉત્પાતથી, હાથીનો વધ કરવાથી વનના જીવોની રક્ષા થઈ જશે, સાથે ગણેશજીને હાથીના માથાને ધારણ કરીને પ્રથમ પૂજનીય તેજસ્વીના દાતા થાય. આ કારણથી આ હાથીનું માથું ગણપતિજીને લગાવવામાં આવ્યું હતું. ઉપરથી પાર્વતીજીએ એના શરીરના મેલ ઉબટનથી ગણેશજીની રચના કરી હતી અને આ કારણથી ગણેશજીની બુદ્ધિ મલિન થઈ ગઈ હતી અને એમને બળનો અહંકાર થઈ ગયો હતો. હવે આ જ કારણથી પણ શિવજીએ ગણપતિજીનું માથું કાપવાની લીલા કરવી પડી હતી એમને. કેટલાય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શિવ પાર્વતીના પૂજન સમયે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. એમના લગ્નના સમયે પણ ગણેશજીની પૂજા કરવામાં આવી હતી. પણ લોકોનું એવું માનવું છે કે જ્યારે ગણપતિજી શિવજીના પુત્ર હતા તો શિવ પાર્વતીના વિવાહમાં ગણપતિની પૂજા કેવી રીતે થઈ? તો આ પ્રશ્ન તો હરેક વ્યક્તિને ઊભો થાય. તો આનો જવાબ છે કે આના વિષયમાં કહેવાયું છે કે ગણેશજી અનાદિ અને અનંત છે, એટલે કે ભગવાન ગણેશની લીલાથી જ ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે. આ દેવ છે, આ એવા દેવ છે, એ દેવ છે જે જેનો આદિ અને અંત નથી. આ વિષયમાં ગણેશ પુરાણ અનુસાર ગણપતિજીનો માત્ર એક જ અવતાર નથી, પણ એ પ્રત્યેક કાળમાં અવતરિત થયા છે. માં પાર્વતીએ ગણેશજીનું પૂજન કર્યું અને એમના પુત્રના રૂપમાં પ્રાપ્ત થવાનો આશીર્વાદ માંગ્યો. અન્ય પુરાણોમાં આ વાતનું વર્ણન છે કે શ્રી ગણેશજી પ્રત્યેક યુગમાં અવતરેલે છે. શ્રી ગણેશજી પ્રત્યેક સતયુગમાં 8 પૂજા, ત્રેતા યુગમાં 6 પૂજા, દ્વાપર યુગમાં 4 પૂજા, કળયુગમાં 2 પૂજામાં અવતરિત થાય છે, જે તેમના આદિ અને અંત રહિત હોવાનું પ્રમાણ આપે છે. આવી રીતે એકવાર ભગવાન વિષ્ણુએ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી હતી. આ કથા બહુ અદ્ભુત છે, જે દર્શાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુએ પણ ભગવાન ગણેશની લીલાઓ આગળ ઝૂકવું પડ્યું હતું. ભગવાન વિષ્ણુ પાસે એક શંખ હતો.
જે એ હંમેશા એમની પાસે રાખતા હતા. એક દિવસ એમણે જોયું કે શંખ ગાયબ છે અને એ ક્યાંય નથી મળી રહ્યું. તો વિષ્ણુ ભગવાન બહુ નારાજ થઈ ગયા અને તેમણે એની બધી જ શક્તિઓ શંખ શોધવામાં લગાડી દીધી. શંખની શોધ ચાલુ હતી. એવામાં ભગવાન વિષ્ણુને દૂરથી શંખનો અવાજ ધ્વનિ સંભળાવા લાગી. તેમણે એ દિશામાં શંખ શોધવાનું શરૂ કર્યું અને જલ્દી એમને ખબર પડી કે એ ધ્વનિ કૈલાસ પર્વત પરથી આવી રહી છે. જ્યારે એ પર્વત પર પહોંચ્યા તો એમણે જોયું કે શંખ ભગવાન ગણેશજીએ લઈ લીધો છે અને એ વગાડી રહ્યા છે. ભગવાન ગણેશ શંખ વગાડવામાં મસ્ત હતા. ભગવાન વિષ્ણુ જાણતા હતા કે ભગવાન ગણેશ સરળતાથી માનશે નહીં, શંખ આપશે નહીં અને એમણે શિવજીને ગણપતિ પાસેથી શંખ પાછું આપવાનો અનુરોધ કર્યો. શિવજી બોલ્યા કે મારી પાસે પણ ગણેશની ઈચ્છા પૂરી કરવાની શક્તિ નથી અને તેમને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય એમની પૂજા કરવાનો છે. માટે ભગવાન વિષ્ણુએ એવું જ કર્યું. એમણે બધી જ જરૂરી સામગ્રી તૈયાર કરી અને મનમાં ને મનમાં ગણેશજીની પૂજા કરી. આ જોઈ ગણપતિજી પ્રસન્ન થયા અને તેમણે વિષ્ણુ ભગવાનનો શંખ પાછો આપી દીધો. આ કથા દર્શાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુ જેવા મહાન ભગવાને પણ ગણેશજીની પૂજા કરવાનો સંકોચ કર્યો નહીં. આવી જ એક અદ્ભુત કથા શિવજી વિશે પણ કહેવાય છે. તો શ્રી ગણેશ ભગવાનની આ તમે અણસાંભળેલી કથા મિત્રો તમારા સુધી મેં પહોંચાડી. તમને સારી લાગે તો વિડીયો શેર કરજો વધુમાં વધુ, જેથી બધાને સાંભળવા મળે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. બોલો ઉમાપતિ મહાદેવની જય. બોલો શ્રી ગણેશ ભગવાનની જય.